રાજકોટના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસે પ્રથમવાર રક્તદાન કેમ્પનું આયોજન કર્યું. રાજકોટ શહેરમાં એનપી જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા એક અનોખું અને પ્રેરણાદાયક કાર્ય કરવામાં આવ્યું છે. રવિવારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના ડેપ્યુટી મેયર નરેન્દ્રસિંહ જાડેજાએ તેમના જન્મદિવસ નિમિત્તે શહેરમાં પ્રથમવાર પોતે જ રક્તદાન કેમ્પનું આયોજન કર્યું હતું. આ પહેલને કારણે શહેરના નાગરિકોમાં રક્તદાનની મહત્વતા અંગે જાગૃતિ ફેલાઈ છે. આ રક્તદાન કેમ્પ ખાસ કરીને થેલેસેમિયાગ્રસ્ત બાળકો અને સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે આયોજિત કરવામાં આવ્યો હતો. કેમ્પમાં શહેરના વિવિધ વિસ્તારોના નાગરિકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને રક્તદાન કર્યું. આ અભિયાનમાં 7,000 બોટલથી વધુ રક્ત એકત્રિત કરવામાં આવ્યું, જે એક રેકોર્ડ છે. આ રક્ત એકત્રિત થવાથી અનેક દર્દીઓનું જીવન બચાવવામાં મદદ મળશે. રક્તદાન કેમ્પમાં નરેન્દ્રસિંહ જાડેજા અને તેમના પરિવારજનોની હાજરીથી નાગરિકોમાં પ્રેરણા મળી છે. તેઓએ જણાવ્યું કે રક્તદાન એ જ મહાદાન અને આ અભિયાન દ્વારા સમાજમાં માનવતાવાદી ભાવનાઓને પ્રોત્સાહિત કરવાનો હેતુ છે. તેઓએ વધુ નાગરિકોને રક્તદાન માટે પ્રોત્સાહિત કર્યા અને આ પ્રકારના અભિયાનોની આવશ્યકતા પર ભાર મૂક્યો. આ પહેલને અનુસરીને શહેરના અન્ય વિસ્તારોમાં પણ રક્તદાન કેમ્પ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. આ અભિયાનથી શહેરમાં રક્તદાનની સંસ્કૃતિ વિકસિત થઈ રહી છે અને વધુ લોકો માનવતાની સેવામાં જોડાઈ રહ્યા છે. એનપી જાડેજા ફેમિલી ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ પ્રકારના સેવાકીય કાર્યોને આગળ વધારવા માટે સંકલ્પિત છે. રક્તદાનનો કેમ્પ મુખ્ય ઉદ્દેશ એ હતો કે થેલેસેમિયા બાળકોને અને સિવિલ હોસ્પિટલને રક્તદાન મળી જાય અને બીજી બ્લડ બેંકોને જરૂરિયાતમંદોને બ્લડ ડોનેશન કરી શકે એના માટે તેનું આયોજન હતું. 7,000ની આસપાસ રક્તદાન એકત્રિત કર્યું છે અને હું મારા મિત્ર, સ્નેહી, મારા કાર્યકર્તાઓ અને બધાનો દિલથી આભાર માનું છું કે બધાએ બોડી સંખ્યામાં આવીને આ રક્તદાનને સુમંગલ બનાવ્યું. રક્તદાન કરવું એ મહાદાન છે અને હું લોકોને અપીલ કરું છું કે આવી રીતના રક્તદાન બધા માણસો કરે અને જરૂરિયાત માણસોને રક્તદાનની ના પડે અને કાયમી માટે રક્તદાન એકત્રિત થાય એવી સર્વે પ્રજાને અપીલ કરું છું.